કે આ જે ટિકિટ છે ને એ 150 રૂપિયા છે ને ઓનલી સોમથી શુક્રના જ હોય છે. પર્યટકો માટેની ફીનું ચાર્જ છે, પછી ટાઈમિંગ છે, પછી ક્યારે રજા રહે એ પણ છે. તો એ છે સિંહનું ફેમિલી સાથેનું છે ને સ્ટેચ્યુ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના સરસ મજાનું ફૂલ ફેમિલી છે ભાઈ સિંહનું. તમને અહીંયા કેટલા બધા સિંહ છે ને જોવા મળે. જો અહીંયા પણ આ રીતના સિંહ બનાવેલો છે. અહીંયા તમે જુઓ સરસ મજાના દીપડા છે ને ભાઈ, અહીંયા લગભગ 4 બેઠા છે. હાલો તો બધાને હર હર મહાદેવ. ગાઈઝ અત્યારે છે ને ચોમાસાની મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસું આવે ને એટલે આપણને બધાને કેવું હોય ખબર, જંગલમાં છે ને ફરવાનું છે ને બહુ જ મજા આવતી હોય. તો એવામાં તમને જંગલમાં ફરતા ફરતા લાઈવ સિંહ જોવા મળે તો કેવું રહે. તો હાલ આપણે છીએ મસ્ત મજાના આંબાડી સફારી પાર્કની અંદર આવી ગયા છીએ અને અહીંયા છે ને સરસ મજાના તમને છે ને સિંહના લાઈવ દર્શન થાય. તો આંબાડી સફારી પાર્કમાં ક્યારે આવવું, બેસ્ટ ટાઈમિંગ શું છે, પછી અહીંયા આવવા માટેનો જે રસ્તો છે એ તમને કહીશ. પછી ખાસ કરીને સિંહ જોવા માટેની શું ટિકિટ છે એ બધું શું તમને છે ને જણાવવાનું છું. અને ખાસ કરીને આંબાડી સફારી પાર્ક છે ને એ કયા દિવસે બંધ હોય એ પણ હું તમને જણાવવાનો છું. તો ખાસ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ ગેટથી થોડાક જ આગળ આવશો ને એટલે તરત પહેલાં છે ને તમને આ સિંહનું સ્ટેચ્યુ જોવા મળશે જે એક્ઝેક્ટ વચ્ચે આવશે અને એની સામે છે ને તમને અહીંયા ટિકિટ વિન્ડો જોવા મળશે. એટલે ભાઈ તમે અંદર એન્ટર થશો ને એટલે તમારે મેઇન છે ને આ જે સિંહનું સ્ટેચ્યુ છે ને પાછળ એ રસ્તામાં છે ને એ યાદ રાખવાનું છે. પછી તમે જુઓ ને અહીંયા તમને ટિકિટ વિન્ડો છે ને જોવા મળવાનું છે. અહીંયાથી છે ને આપણે ટિકિટ લેવાની છે. આ રીતના ટિકિટ કાઉન્ટર છે અને ખાસ તો અહીંયા છે ને પર્યટકો માટેની ફીનું ચાર્જ છે, પછી ટાઈમિંગ છે, પછી ક્યારે રજા રહે એ પણ છે અને કયા દિવસે કેટલો સમય હોય, પછી કયા દિવસે કેટલી ટિકિટ હોય, કેટલો રૂપિયા ચાર્જ છે એ બધું છે ને અહીંયા છે. ટોટલી માહિતી આપેલી છે તો એ જોઈ લેજો જરા. તો ભાઈ ફાઇનલી છે ને આપણે મસ્ત મજાની ટિકિટ લઈ લીધી છે 2 જણાની અને આની પ્રાઇસ રહેશે 1 જણાની પ્રતિ વ્યક્તિ 150 રૂપિયા અને 2 જણા આવો તો 300 રૂપિયા. આ રીતના સરસ મજાનો આપણે ટિકિટ માટેનું વિન્ડો છે, એની અંદર પણ પંખાની સરસ મજાની સુવિધા છે. અને હવે છે ને આપણે વેઇટિંગ એરિયામાં જવાનું છે અને ખાસ છે ને આ એક મેઇન વસ્તુ કે આ જે ટિકિટ છે ને એ 150 રૂપિયા છે ને ઓનલી સોમથી શુક્રના જ હોય છે. પછી તમે શનિવાર અને રવિવારમાં જો આવો છો, મતલબમાં કે સેટરડે સન્ડે આવો છો ને તો આનો જે પ્રાઇસ રેટ હોય ને એ થોડીક વધી જતી હોય. એટલે એ છે ને ખાસ ધ્યાન રાખજો. અને સ્ટાર્ટિંગમાં જ તમને છે ને આંબાડી સફારી પાર્કનો જે મેઇન આખો મેપ છે ને એ તમને જોવા મળશે. તમારે ક્યાંથી એન્ટર થવાનું છે, ક્યાં શું છે, કઈ વસ્તુ છે, બધી વસ્તુ છે ને અહીંયા લખેલી પણ છે અને આખો મેપ છે ને તમને અહીંયા જોવા મળવાનો છે. અને ગાઈઝ હવે છે ને ધીરે ધીરે મસ્ત મજાનો વરસાદ ચાલુ થયો અને અહીંયા તમે જુઓ જેવા થોડાક આગળ આવશો ને એટલે સરસ મજાની જે બાળકો માટેની મસ્ત મજાની બધી અલગ અલગ છે ને રાઈડો તમને જોવા મળશે. હિંચકા છે, પછી લસરપટ્ટી છે, પછી અહીંયા તમે જુઓ મસ્ત અલગ અલગ છે ને બધી બાળકોને રાઈડ થાય ને એવી મસ્ત મજાના રમવા માટેની બધી વસ્તુ છે. અને ભાઈ અહીંયા આવો ને એટલે મસ્ત મજાનું છે ને વાતાવરણ એકદમ મસ્ત આમ ફીલ આવે ને કંઈક અલગ જ. અને બીજી એક વસ્તુ તમને કહું કે અહીંયા તમે જેટલા સર્કલ જોશો ને, મતલબમાં કે ચોકડી પડતી હોય ત્યાં તમે જુઓ તો આ રીતના છે ને બધા જંગલી પ્રાણીઓ ગોઠવેલા છે. અહીંયા તમે જુઓ તો સરસ મજાનું છે ને હરણ છે. જો આ રીતના હરણ છે. પછી આ બાજુ પણ જુઓ તમે તો મસ્ત મજાની લસરપટ્ટી ને એવું બધું છે. પછી અહીંયા તમે મેઇન જોશો ને તો મસ્ત મજાના સિંહ અને સિંહણ એમ 2 જુઓ તમે આ રીતના જોવા મળશે. સિંહ છે અને પાછળ સિંહ છે અને પછી બાજુમાં છે ને સિંહણ છે. ખતરનાક લુક આવે છે અને ખાસ કરીને આ વસ્તુને છે ને કોઈ ટચ કરવી નહીં, કારણ કે આ વસ્તુ છે ને એ આપણે સાચવીને રાખવી પડે. અને ભાઈ હવે છે ને આપણે મેઇન જવાનું છે સિંહ જોવા માટે. એ પહેલાં છે ને તમને અહીંયા કેટલા બધા સિંહ છે ને જોવા મળે. જો અહીંયા પણ આ રીતના સિંહ બનાવેલો છે. તો ભાઈ હવે આંબાડી સફારી પાર્કનું મેઇન જે હાઇલાઇટ છે એ તમને બતાવું તો એ છે સિંહનું ફેમિલી સાથેનું છે ને સ્ટેચ્યુ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના સરસ મજાનું ફૂલ ફેમિલી છે ભાઈ સિંહનું અને મસ્ત મજાનું આખું એનું સ્ટેચ્યુ છે ભાઈ, બહુ જ મોટું છે. અને અહીંયા છે ને આંબાડી એવું લખેલું પણ છે. જો આ આંબાડી એ રીતના લખેલું છે અને આ રીતના મસ્ત મજાનું છે ને સ્ટેચ્યુ છે. તો હવે ખાસ કરીને તમે ક્યારે આવો છો ને એ જરાક કમેન્ટ કરી નાખજો. હવે આગળ છે ને આપણે મસ્ત મજાની બસમાં બેસી અને સિંહ દર્શન કરવા છે ને લાઈવ જવાનું છે જંગલની અંદર. તો ફાઇનલી હવે વેઇટ ઓવર થઈ ગયો છે અને આપણી બસ છે ને જો અહીં સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ બધા મિત્રો છે ને આપણી સાથે બસની અંદર બેસવાના છે. તો હવે આપણે અંદર જઈએ અને બસની મજા લઈએ અને લાઈવ સિંહ જોઈએ. હો ભાઈ તો ભાઈ અત્યારે બસની અંદરથી લાઈવ સિંહ જોવા મળે છે જંગલમાં ખુલ્લા. જો તમે અહીંયા તમે જુઓ ને તો મસ્ત મજાના ખુલ્લા સિંહ ભાઈ બેઠા છે. એકદમ એક સિંહણ છે ને એક સિંહ છે ભાઈ ડાલા માથા. જુઓ તમે લગભગ તમે ક્યારે લાઈવ નહીં જોયો પણ અહીંયા તમે જુઓ
આંબડી સફારી પાર્કની અંદર છે ને મસ્ત મજાના તમને લાઈવ છે ને એ સિંહ જોવા મળશે આ રીતના એની સામે તમે જુઓ તો ભાઈ આ જે ફિલિંગ છે ને કંઈક અલગ જ આવતી હોય કારણ કે ફર્સ્ટ ટાઈમ તમે જુઓ ને ખુલ્લાની અંદર તો ફૂલ મજા આવતી હોય અહીંયા તમે જુઓ તો આખી બસ છે એની અંદર બધા પર્યટકો છે ને એ હાલ છે ને એ સિંહ જોઈ રહ્યા છે તો આપણે પણ જોઈ લઈએ અને લાસ્ટ આપણે ખબર નહીં હોય ક્યારે જોવા મળશે આ રીતના તો જોઈ લો મસ્ત મજાના બેઠા છે જો બગાહા ખાય છે કેમ કેવા બેઠા છે જો લાઈવ સિંહ ભાઈ હાવ નજીકથી ભાઈ અહીંયા જોવા મળે છે તમે જુઓ સિંહ મારા મિત્રો જે બીજું ની સિંહણ છે જો સીધે જો હોય છે હો મારું યાર બગાડતું નથી અહીંયા તમે જોવો તો સરસ મજાના છે ને ભાઈ મસ્ત મજાના હરણિયા તમને જોવા મળશે જો તમે કેટલા મસ્ત છે જો તમે આખું ટોળાનું ટોળું છે ભાઈ જોરદાર હરણિયા જો દેખાતો એમ નથી આવીને ભાઈ દર્શન દઈને એમને કહે આજે જોયું ચિત્ર જોયું ફાઇનલી તમે જોઈ શકો છો મસ્ત મજાના ચિત્રો છે ને બેઠા છે અહીંયા તમે જુઓ સરસ મજાના દીપડા છે ને ભાઈ અહીંયા લગભગ 4 બેઠા છે
અહીંયા જો શું આવું લાગે છે આપણે યારે હાલો ને આવતા રહ્યો બ્લોગિંગ કરજો મેં ભેગા. તો ભાઈ ફાઇનલી સિંહ જોઈ લીધા છે લાઈવની અંદર અને ફાઇનલી બસની નીચે આપણે ઉતરી ગયા છીએ. અને અહીંયા તમે જુઓ તો જે જવાનો રસ્તો છે ને એ અહીંથી છે ભાઈ. મેઇન આ ગેટથી છે ને આપણે એન્ટ્રી લેવાની હોય છે અને પછી છે ને બસ અંદર જાય છે. અને પછી છે ને ભાઈ તમને બધા મસ્ત મજાના છે ને સિંહ છે ને એ લાઈવ જોવા મળવાના છે. હવે ખાસ કરીને તમારે એ કમેન્ટ કરવાની છે કે તમે આવા લાઈવ સિંહ જોયા છે કે નહીં, અને ન જોયા હોય ને તો ફટાફટ ક્યાં પહોંચવાનું છે, આંબાડી સફારી પાર્કની અંદર. ટિકિટ અને ટાઈમિંગ બધું મેં તમને કીધેલું છે. ફરીથી જણાવી દઉં કે સોમથી શુક્ર જ્યારે તમે આવશો તો 150 રૂપિયા ટિકિટ હશે અને શનિ રવિની છે ને અલગથી ટિકિટ હોય છે. અને બાકી તમે ટાઈમિંગની વાત કરું તો સવારનો ટાઈમ છે 8 થી 11, 11:30 ટાઈમ છે. પછી આડા દિવસે તમે આવશો તો એ રીતના ટાઈમ રહેશે. પછી શનિ રવિ આવશો તો કદાચ બાય ચાન્સ તમે સવારે લેટ થોડાક આવો તો બાય ચાન્સ તમારું વેઇટિંગમાં જાય અને તમે સાંજના પણ ટાઈમ મળે એ રીતના બધી સિસ્ટમ હોય છે. અને દર મંગળવારે રજા હોય છે, એ એક યાદ રાખજો. કારણ કે બધે મોસ્ટ ઓફ કેવું હોય ખબર છે કે રવિવારની રજા હોય, પણ આ જગ્યાએ તમે આવશો ને તો છે ને મંગળવારની રજા હશે, એટલે એ એક નોટિસ કરજો. બાકી વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં.